નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે બાય ટ્રેન સફર કરીને મનાલી ફરવા આવવાનો પ્લાન બનાવવો હોય તો આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. કેમ કે આજના વિડીયોમાં હું તમને ગુજરાતમાં ટોટલ અમદાવાદથી ચાલતી એવી ટોટલ 6 ટ્રેનની વાત કરીશ જેમાં સફર કરીને આરામથી અહીંયા મનાલી ફરવા આવવાનો પ્લાન બનાવી શકશો. અને આજના વિડીયોમાં હું તમને આ 6 ટ્રેનોની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેનો અહીંયા અમદાવાદમાં ક્યાંથી ચાલે છે અને આ ટ્રેન એ ગુજરાતમાં અન્ય કયા કયા શહેરો ઉપર પણ તમને જોવા મળે છે ને પણ કયા પીએફ ઉપર એ પણ હું તમને જણાવીશ. અને દિલ્હીથી એ મનાલી જવા વાળી બસ આપણને ક્યાંથી મળશે અને શું છે બસનો ટાઈમિંગ અને ભાડું એ પણ હું તમને વિડીયોમાં જણાવી દઈશ. આ બધી બસો આપણને કેટલા વાગે મનાલી પહોંચાડશે અને બસમાં કેટલો ટાઈમ લાગશે એ બધી જ માહિતી આજના મારા વિડીયોમાં તમને મળી હશે. એટલે આજનો અમારો આ વિડીયો એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. એટલે આજનો અમારો આ વિડીયો તમે એ શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલ ઉપર નવા હો તો વિડીયોને એક લાઈક અને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ અમારા તમને સૌથી પહેલા મળતા રહે. અને જો તમે પણ વિન્ટરમાં મનાલી ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી એવી ટોટલ 6 ટ્રેનની વાત કરીશ જેમાં તમે ઇઝીલી અહીંયા સફર કરી શકશો. એક બેસ્ટ વસ્તુ એ છે કે આ 6 ટ્રેન તમને અહીંયા અમદાવાદથી જ એ ચાલતી જોવા મળતી હોય છે. ને અમદાવાદથી ચાલતી હોવાથી આ ટ્રેનમાં તમને જનરલ કમ્પાર્ટમેન્ટમાં પણ ઇઝીલી અહીંયા સીટ તમને કન્ફર્મ મળતી જતી હોય છે. અને આ 6 ટ્રેનોમાંથી વાત કરું એવી પહેલી 3 ટ્રેનોની કે જે અહીંયા તમને રોજ ચાલતી જોવા મળતી હોય છે. જેમાં પહેલી ટ્રેનનું નામ છે એ છે યોગા એક્સપ્રેસ, જે તમને અહીંયા અમદાવાદથી એ રોજ ચાલતી જોવા મળે છે દિલ્હી માટે. કેમ કે હાલમાં અહીંયા મનાલી માટે તમને કોઈ પણ ટ્રેન ડાયરેક્ટ ચાલતી જોવા નથી મળતી. કેમ કે મનાલીમાં અહીંયા કોઈ સ્ટેશન નથી એટલે તમારે મનાલી નજીક આવેલું એવું સૌથી મોટું સ્ટેશન એટલે કે ચંદીગઢ કે દિલ્હી જ આવવું પડશે. કેમ કે ચંદીગઢ માટે તમને અહીંયા અમદાવાદથી ઘણી ઓછી ટ્રેનો ચાલતી જોવા મળે છે, પરંતુ તમને દિલ્હી માટે અહીંયા ઘણી બધી ટ્રેનો એ ચાલતી જોવા મળતી હોય છે. તમે બાય ટ્રેન સફર કરીને સૌપ્રથમ અહીંયા દિલ્હી આવી શકો છો. જો તમે આ યોગા એક્સપ્રેસમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા તમને અમદાવાદમાં આવેલા એવા સાબરમતીથી એ ચાલતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન એ સવારે 11:25 ચાલે છે સાબરમતીથી, જે ટોટલ 17 કલાક અને 54 મિનિટ પછી આપણને વહેલી સવારે 5:19 એ દિલ્હી પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં સાબરમતીથી ચાલે છે, જે પણ 11:25 જે ગુજરાતમાં અહીંયા ગાંધીનગર કેપિટલ, કલોલ, મહેસાણા જંકશન, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર જંકશન થઈને તમને આ ટ્રેન એ ગુજરાતની બહાર એ આટલા બધા શહેરો પર ચાલતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન અહીંયા દિલ્હી વહેલી સવારે આપણને 5:05 જ પહોંચાડતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં એ તમને આટલા બધા શહેરો પર એ ચાલતી જોવા મળતી હોય છે. વાત કરવા ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 480 રૂપિયા લાગે છે, 3E કોચમાં 1190 રૂપિયા, 3 એસીમાં 1285 રૂપિયા અને તમને 2 એસીનું ભાડું અહીંયા 1835 રૂપિયા જોવા મળતું હોય છે. ત્યાં તમને અહીંયા ફર્સ્ટ એસી કોચનું ભાડું 3080 રૂપિયા તમને જોવા મળતું હોય છે. તમને આ બધા કોચોમાંથી તમને જે પણ કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને ઇઝીલી અહીંયા દિલ્હી આવી જશો. અને વાત કરું આવી જ એક બીજી ટ્રેનની કે જે અહીંયા સુપર ફાસ્ટ છે એ છે સાબરમતી ન્યૂ દિલ્હી રાજધાની એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર એ 12957 રહેતો હોય છે. અને આ ટ્રેન પર તમને હાલમાં અહીંયા સાબરમતીથી એ ચાલતી જોવા મળતી હોય છે, જે અહીંયા સાંજે 7:10 ચાલે છે અમદાવાદથી, જે ટોટલ 12 કલાક અને 20 મિનિટ પછી આપણને ન્યૂ દિલ્હી એ વહેલી સવારે 7:30 જ પહોંચાડતી હોય છે. ને આ ટ્રેનમાં અહીંયા ખાલી એક જ માઇનસ પોઈન્ટ છે, આ ટ્રેનમાં તમને અહીંયા કોઈ પ્રકારનું એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા નથી મળતો. રાજધાની હોવાથી આ ટ્રેન અહીંયા ખૂબ જ ઓછા જેવા શહેરો પર તમને આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં ખાલી મહેસાણા, પાલનપુર જેવા 2 શહેરો ઉપર તમને અહીંયા ઉભી રહેતી જોવા મળે છે. જેમાં આ ટ્રેન અહીંયા મહેસાણા સાંજે 8 વાગે આસપાસ આવે છે, ત્યાં આ ટ્રેન અહીંયા પાલનપુર એ 9:07 જ તમને અહીંયા આવતી જોવા મળતી હોય છે. ને આ ટ્રેન એવરેજ સ્પીડ એ 75 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. ને આ ટ્રેન એ ગુજરાતની બહાર આબુ રોડ, ફાનલા, અજમેર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી કાંડ થઈને આ ટ્રેન અહીંયા તમને ન્યૂ દિલ્હી આવતી જોવા મળતી હોય છે. જેમાં વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને 3 એસીનું ભાડું 2330 રૂપિયા, 2 એસીનું ભાડું 3170 રૂપિયા અને ફર્સ્ટ એસી કોચનું ભાડું અહીંયા 3925 રૂપિયા જોવા મળતું હોય છે. અને વાત કરું આવી ત્રીજી ટ્રેનની કે જે અહીંયા તમને રોજ ચાલતી જોવા મળે છે એ છે આશ્રમ એક્સપ્રેસ, જેનો ટ્રેન નંબર એ 12915 તમને જોવા મળતો હોય છે. આ ટ્રેન એ અમદાવાદમાં આવેલા એવા સાબરમતીથી એ રાત્રે 7:45 ચાલતી જોવા મળતી હોય
હોય છે, જે ટોટલ 14 કલાક અને 15 મિનિટ પછી આપણને દિલ્હી વહેલી સવારે 10 વાગે જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન અહીંયા સાબરમતીથી ચાલે છે, એ પણ 7:45 જે અહીંયા ગુજરાતમાં મહેસાણા જંકશન 8:35 આવે છે, ઊંઝા જંકશન 8:50 આવે છે, પાલનપુર જંકશન 9:57 આવે છે. ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં આબુ રોડ, ફાનલા, વ્યાવર, અજમેર, જયપુર જંકશન જેવા બધા શહેરોથી પસાર થઈને અહીંયા દિલ્હી આવતી જોવા મળતી હોય છે. ટ્રેન તમને અહીંયા અમદાવાદથી ચાલતી જોવાથી તમને આ ટ્રેનમાં ઇઝીલી જનરલ કમ્પાર્ટમેન્ટમાં પણ એ સીટ મળતી હોય છે. અને આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 65 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 110 કિલોમીટરની તમને જોવા મળતી હોય છે. અને આ ટ્રેન પણ એ તમને બીજી બધી ટ્રેનો કરતા ખૂબ જ ઝડપી અહીંયા દિલ્હી પહોંચાડતી હોય છે. અને વાત કરું આવી ચોથી ટ્રેનની કે જેમાં તમે અહીંયા સફર કરી શકશો, પરંતુ આ ટ્રેન અહીંયા તમને અમદાવાદથી રોજ ચાલતી જોવા નહીં મળે. જેમાં આ ટ્રેન છે એ છે ગુજરાત ક્રાંતિ એક્સપ્રેસ, જે તમને ખાલી અહીંયા અમદાવાદ સોમવારે જ ચાલતી જોવા મળે છે, જેનો ટ્રેન નંબર એ 12,917 તમને અહીંયા જોવા મળતો હોય છે. અને આ ટ્રેન અહીંયા અમદાવાદથી બપોરે 3:30 ચાલે છે, જે ટોટલ 14 કલાક અને 20 મિનિટ પછી આપણને નિઝામુદ્દીન વહેલી સવારે 5:50 જ પહોંચાડતી હોય છે. અને આ પણ ટ્રેન તમને અહીંયા ખૂબ જ ઝડપી દિલ્હી પહોંચાડતી હોય છે. અને આ નિઝામુદ્દીનથી આ ન્યૂ દિલ્હી એક ખૂબ જ નજીકના અંતરોમાં તમને આવેલું જોવા મળતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેન અહીંયા ગુજરાતમાં એ કયા શહેરો ઉપર તમને આવતી જોવા મળતી હોય છે, તો આ ટ્રેન એ તમને ગુજરાતમાં એ નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી, ગોધરા એ દાહોદ તમને આવતી જોવા મળતી હોય છે. અને ગુજરાતની બહાર આ ટ્રેન અહીંયા એ આટલા બધા શહેરો પરથી પસાર થઈને એ તમને નિઝામુદ્દીન આવતી જોવા મળે છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન અહીંયા અમદાવાદના એવા કાલુપુર જંકશનથી એ તમને પીએફ નંબર 6 ઉપરથી ચાલતી જોવા મળતી હોય છે, જે નડિયાદમાં પીએફ નંબર 1 ઉપર, આણંદમાં પીએફ નંબર 4 ઉપર, છાયાપુરીમાં પીએફ નંબર 2 ઉપર અને ગોધરામાં પીએફ નંબર 2 અને દાહોદમાં પીએફ નંબર તમે 3 ઉપર આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનની પણ એવરેજ સ્પીડ 75 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જોવા મળે છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનું વાત કરું ભાડાની, તો આ ટ્રેનની અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 545 રૂપિયા લાગે છે, ઈ કોચમાં 1330 રૂપિયા, થ્રી એસીમાં 1425 રૂપિયા અને ટુ એસી નું ભાડું અહીંયા 2015 રૂપિયા અને ફર્સ્ટ એસી કોચનું ભાડું અહીંયા 3325 રૂપિયા તમને જોવા મળતું હોય છે. અને વાત કરું આવી જ 5મી ટ્રેનની કે જે અહીંયા ગુજરાતમાં ખાલી મંગળવારે જ ચાલે છે, એ છે સાબરમતી સુલતાનપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે અહીંયા તમને દર મંગળવારે ચાલતી જોવા મળી હશે, જેનો ટ્રેન નંબર એ 20,939 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન સાબરમતીથી એ વહેલી સવારે 8:50 ચાલે છે, જે ટોટલ 14 કલાક અને 20 મિનિટ પછી આપણને દિલ્હી રાત્રે 11:10 જ પહોંચાડે છે. જો તમારે રાત્રે દિલ્હી પહોંચવું હોય તો તમે એક આ ટ્રેન પસંદ કરી શકો છો. અને વાત કરું આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન તમને ગુજરાતમાં અહીંયા મહેસાણા જંકશન સવારે 9:37 આવતી જોવા મળે છે, પાલનપુર જંકશન સવારે 10:50 તમને આવતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેન અહીંયા કયા પીએફ ઉપર આવે છે, તો આ ટ્રેન સાબરમતીથી ચાલે છે, એમાં પીએફ નંબર 7 ઉપરથી જે ટ્રેન અહીંયા મહેસાણામાં એ પીએફ નંબર 4 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. ત્યાં જ આ ટ્રેન પાલનપુરમાં એ પીએફ નંબર 2 ઉપર તમને આવતી જોવા અહીંયા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની, તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 3 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જોવા મળે છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 500 રૂપિયા, થ્રી એસી કોચનું ભાડું 1305 રૂપિયા અને ટુ એસી કોચનું ભાડું અહીંયા 1845 રૂપિયા જ જોવા મળતું હોય છે. અને વાત કરું એવી છઠ્ઠી ટ્રેનની, તો એ છે સાબરમતી બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ. અને આ ટ્રેન અહીંયા દર ગુરુવાર તમને અહીંયા ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનમાં જો તમે સફર કરો છો, વાત કરો ટ્રેનના નંબરની, તો આ ટ્રેનનો નંબર એ અહીંયા 20,963 અહીંયા તમને જોવા મળતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સાબરમતીથી એ રાત્રે 10:55 ચાલતી જોવા મળે છે, જે ટોટલ 16 કલાક પછી આપણને એ દિલ્હી બપોરે 2:55 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન અહીંયા સાબરમતીથી ચાલે છે, એ પણ પીએફ નંબર 4 ઉપરથી. ત્યાંથી આ ટ્રેન અહીંયા મહેસાણા જંકશન તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન મહેસાણા તમને રાત્રે 11:45 તમને આવતી જોવા મળે છે, એ પણ પીએફ નંબર 4 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ પાલનપુર જંકશન રાત્રે 12:58 આવે છે, એ પણ પીએફ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન તમને દિલ્હી આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનની સ્પીડની, તો આ ટ્રેનની એવરેજ સ્પીડ 56 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 130 કિલોમીટરની તમને એ જોવા મળતી હોય છે. અને વાત કરો આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનનું ભાડું તમને બીજી બધી ટ્રેનો જેવું સેમ જ જોવા મળતું હોય છે. અને આ તો વાત થઈ ટ્રેનોની કે જેમાં તમે સફર કરીને આરામથી અહીંયા એ દિલ્હી આવી જશો. જેમ કે જો તમારે રાત્રે સફર કરીને જો તમારે વહેલી સવારે દિલ્હી આવવું હોય તો તમે અહીંયા રોજ ચાલતી ટ્રેનોમાં અહીંયા આશ્રમ અને રાજધાની એક્સપ્રેસ અહીંયા પસંદ કરી શકો છો. પરંતુ જો તમને રાજધાનીમાં ભાડું વધારે લાગતું હોય તો તમે અહીંયા આશ્રમ એક્સપ્રેસ અહીંયા સિલેક્ટ કરી શકો છો.
શકશો. આશ્રમ એક્સપ્રેસ એ સૌથી બેસ્ટ ટ્રેન છે જે જગ્યાએ તમને ઝડપી દિલ્હી પહોંચાડતી હોય છે. અને વાત કરું આપણે મનાલી જવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન કયો રહે છે. જો તમે દિલ્હી અહીંયા સૌપ્રથમ બાય ટ્રેન આવી જાઓ છો તો તમે અહીંયા દિલ્હીથી એ મનાલી ઇઝીલી જઈ શકશો. કેમ કે મનાલી જવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન રહેતો હોય છે એ છે બાય બસ. કેમ કે જે બી વધારે પડતા મુસાફરો મનાલી આવે છે એ અહીંયા બાય બસ કે બાય ટેક્સી કરીને જ મનાલી જવાનું પસંદ કરતા હોય છે. વાત કરું સૌપ્રથમ ઓપ્શન બસની કે જેમાં તમને અહીંયા સૌથી સસ્તું અને લોકપ્રિય વિકલ્પ તમારો અહીંયા આ બસ જ રહેતો હોય છે. જેમાં તમે અહીંયા બજેટ ફ્રેન્ડલી સફર કરીને આરામથી અહીંયા મનાલી જઈ શકશો. જો તમે બાય બસ સફર કરીને મનાલી જાઓ છો તો તમને એમાં ટોટલ સમયગાળો અહીંયા 10 થી 11 કલાક આસપાસનો લાગતો હોય છે. કેમ કે દિલ્હીથી મનાલી ટોટલ એ 500 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે ને આટલું અંતર કાપવામાં તમને આ બસને 10 થી 11 કલાકનો સમય અહીંયા તમને લાગતો જોવા મળતો હોય છે. ને સૌપ્રથમ વાત કરું કે આ બસ અહીંયા તમને દિલ્હીથી ક્યાંથી ચાલતી જોવા મળે છે. જો તમારે બસમાં સફર કરીને દિલ્હીથી મનાલી જવું હોય તો તમને આ બસ અહીંયા દિલ્હીના ઓલ્ડ દિલ્હીથી એક ખાલી 1.5 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે ISBT કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ, જેથી તમને આ બધી બસો ચાલતી જોવા મળતી હોય છે. ને અહીંયા તમને હિમાચલની પણ ટ્રાન્સપોર્ટેશનની બસો તમને ચાલતી જોવા મળી હશે. તમે એમાં પણ સફર કરીને આરામથી એ મનાલી જઈ શકશો. પરંતુ અહીંયા હિમાચલ પ્રદેશની આ ટ્રાન્સપોર્ટેશન બસોનું ભાડું અને અહીંની જે પ્રાઇવેટ બસો ચાલે છે એ બધાનું ભાડું અહીંયા ઓલમોસ્ટ એ સરખું તમને જોવા મળતું હોય છે. જો તમે અહીંયા નોન એસી બસમાં સફર કરીને જશો તો તમને અહીંયા 800 થી 900 રૂપિયા ભાડું લાગતું હોય છે. જેમાં તમે અહીંયા પર પર્સનના 2x2 ની પુસ્તકો સીટોમાં તમે સફર કરીને આરામથી અહીંયા મનાલી જઈ શકશો. અને જો તમારે એસી વોલ્વો 2x2 ની જોઈતી હોય તો એનું ભાડું તમને અહીંયા 1000 થી 1200 રૂપિયા આસપાસ લાગતું હોય છે. તમને જે બી બસ અહીંયા કમ્ફર્ટેબલ લાગે એમાં તમે અહીંયા સફર કરીને આરામથી અહીંયા મનાલી જઈ શકશો. અને મોટા ભાગની બસો અહીંયા તમને રાત્રે ઉપરથી જોવા મળે છે, જેથી તમે વહેલી સવારે અહીંયા મનાલી આવી શકો. તમારો દિવસ ન બગડે અને તમે વહેલી સવારે મનાલી પહોંચો એના માટે વધારે પડતી બસો અહીંયા તમને રાત્રે ચાલતી જોવા મળતી હોય છે. તમે તમારા બજેટ રિગાર્ડિંગ તમે ઇઝીલી આ બસોમાં કે આ ટેક્સીમાં સફર કરીને અહીંયા મનાલી આવી જશો. અને તમે પણ આવી રીતે અમદાવાદથી આ ટ્રેનોમાં સફર કરીને સૌપ્રથમ દિલ્હી આવી શકો છો. અને તમે દિલ્હીથી બાય બસ કે બાય ટેક્સી સફર કરીને આરામથી અહીંયા મનાલી આવી શકો છો. અને તમે તમારી આ મનાલી ફરવાની ટ્રીપ એ એન્જોય અહીંયા તમે કરી શકશો. અને અમારો આ વિડીયો તમને થોડોક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. નીચે આપેલા બેલ આઇકનને ઓન કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો, જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો એ અમારા તમને સૌથી પહેલા મળતા રહે.